સુરતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મોટા રાજકીય ફંડિંગનો ઘટસ્ફોટ સામે આવ્યો છે। દિલ્હીથી સુરત સુધી હવાલા મારફતે લાખો રૂપિયાનું ગુપ્ત ફંડિંગ થતું હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે। સુરત પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। સૂત્રો મુજબ આ સમગ્ર મામલો આમ આદમી પાર્ટીના ફંડિંગ સાથે જોડાયેલો હોવાનું સામે આવી રહ્યું છે। सूत्रों मुजब दिल्लीना जनकपुरी विस्तार में रहता हिमांशु पाहुजा द्वारा दर महीने आंगणिया एटले के हवाला नेटवर्क मार्फते लाखों रूपियानो गुप्त ब्लेक फंड सूरत में मोकलवामां आवतो हतो। आ रकम सूरत में बैठेला आकाश मिश्रा सुधी पहोंचाडवामां आवती होवानुं कहेवाई रह्युं छे। आ समग्र नेटवर्क में अजय तिवारीनुं नाम पण सामे आव्युं छे। दिल्ही अने सूरत वच्चे हवाला अने पॉलिटिकल फंडिंगनुं सिंडिकेट चलाववामां आवतो होવાનો दावो करवामां આવ્યો છે। सूत्रों मुजब सूरतना पीपलोद विस्तार में हवाला नेटवर्क ऑपरेट थतुं हतुं। वधुमां हिमांशु पाहुजा दिल्ही हाईकमांड अने सूरत में सक्रिय आकाश मिश्रा सिंडिकेट वच्चेनी महत्वनी कड़ी होवानुं पण सामे आव्युं छे। आ मामले सूरत पोलीस अने इन्कमटेक्स विभाग द्वारा तपास तेज करवामां आवी छे। टूंक समयमां आकाश मिश्रा अने अजय तिवारी साथे संकळायेला सूरतना अनेक नेताओने पूछपरछ माटे बोलाववामां आवी शके छे। सूत्रों मुजब आ तपासनो दौर सूरतना अनेक मोटा माथाओ सुधी पहोंचे तेवी शक्यता व्यक्त करवामां आवी रही छे। આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ સવા કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પુરાવા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી। અત્યારે આમાં આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે। નજીકના ભવિષ્યમાં ઘણા બધા નામ અન્ય આ ચેનલમાં મળી આવ્યા છે, તમામની પૂછપરછ કરવામાં આવશે। ઉપરાંત ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને આખું એક જે સિન્ડિકેટ છે એમાં તમામ 8 થી 10 લોકોના નામ મળ્યા છે। તમામની કાર્યવાહી સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અજય તિવારી પણ એક બહારનો છે, જે ગુજરાતમાં નથી રહેતો પણ ઘણા ટાઈમથી ગુજરાતમાં છે અને જે આકાશ મિશ્રાની સાથે મળીને પૈસા લેવા દરેક વખતે જાય છે અને આ બંને અહીંના મેઇન માણસો છે અને જે હિમાંશુ પાહુજા દ્વારા પૈસા મોકલવામાં આવે છે એ આ બંને દ્વારા રિસીવ કરી અને આ સર્ક્યુલેટ કરવામાં આવે છે। એ ઇન્વેસ્ટિગેશનમાં ચાલુ છે, એટલે હાલમાં નહીં કહે છે। એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આ ફંડિંગ આવી રહ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। આ બધા જ મની સર્ક્યુલેશનમાં છે અને અલગ અલગ એમને તમામને જવાબદારીઓ સોંપાયેલી છે। પૈસા આવ્યા પછી અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું અને એ કામગીરીમાં સંડોવાયેલા છે। આકાશ મિશ્રા છે એ કોઈ સિનિયર પોલિટિકલ લીડરની સાથે રહેલાનું અત્યારે એમને એને કન્ફેસ કરેલું છે। હિમાંશુ પાહુજાને બોલાવવામાં આવશે, એની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારે કાગળ પડશે કે હિમાંશુ પાહુજા ક્યાંથી પૈસા લાવતો હતો। એને ત્યાં પનીરની કે એની શોપ છે અને પહેલા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ત્યારબાદ અત્યારે આપમાં સક્રિય કાર્યકર છે। અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ ઘણા બધા નામ અને ઘણી બધી ડિટેલ મળી છે, એમની પૂછપરછ ચાલુ કરશું અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ જે લાગી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધીમે ધીમે ફંડિંગ મોકલવામાં આવી રહ્યું હતું। છેલ્લા 4-5 માસથી એક આંગડિયા પેઢીનું જે મળી આવ્યું છે, અન્યની પણ હજી તપાસ ચાલુ છે અને આ દરમિયાન આગળની કાર્યવાહી કરવામાં જે મળશે માહિતી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। એ સ્થાનિક એ જે હું આપને કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને આ ફંડિંગ કરવામાં આવી રહ્યું એવું ઇન્ફોર્મેશન જ એ રીતેની હતી।
સીસીટીવી અમે પણ આંગળીયા પેઢીના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આંગળીયા પેઢીમાં જ્યારે આકાશ મિશ્રા અને અજય તિવારી બંને પૈસા લેવા જાય છે લાસ્ટ 10 તારીખે, ત્યારનું આ ફૂટેજ છે અને એ પૈસા લે તે બંનેના ફૂટેજ છે. બંને આકાશ મિશ્રા અને અજય તિવારી બંને એમની સાથે સંકળાયેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.